નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સેવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના હરિનગર એક ઉધના વિસ્તારમાં સ્થિત મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને ઉલ્લાસના સંગમ સાથે ભવ્ય ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। મેવાડના રાજા ગ્રુપ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે, તેમજ ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ સુધી ભંડારો પણ કરવામાં આવે છે। ઉધના હરિનગર એક સ્થિત મહાદેવ મંદિર પાસે ભવ્ય ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ છે। મેવાડના રાજા ગ્રુપ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ ઉત્સવ મનાવવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 દિવસીય ઉત્સવ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તિ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં દરેક જગ્યા પર બપ્પાના આગમન ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે। मेरा नाम कमलाशंकर मांगेलाल जी खोईवाल है। मैं 40 बरस से अंबर कॉलोनी में रह रहा हूँ और हम 37 बरस से ये गणेश उत्सव मना रहे हैं। ये गणेश उत्सव का नाम है मेवाड़ मित्र मंडल। मैं अध्यक्ष हूँ। मैं यहाँ मेवाड़ मित्र का अध्यक्ष हूँ और ये सब मेरे परिवार वाले हैं। अच्छी तरह से 37 बरस से हम पूरा परिवार मिलके ये गणेश उत्सव मना रहे हैं और पहली आरती से 10 दिन तक लगातार 1000 से 1200 आदमी भंडारे जैसा चलता है और माँ आरती जैसा प्रोग्राम चलता है और आरती में प्रसाद का बंटवारा होता है। डेली 1000-1200 आदमी का भंडारा रहता है। 10 ही दिन अलग अलग मिठाई कुछ भी प्रोग्राम होता है, उसमें 1000-1200 आदमी प्रसाद लेके जाते हैं। સુરતના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે નેપાળી સમાજ દ્વારા હરિતાલિકા તીજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેપાળી મહિલા મંડળ અને જોશ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। હરિતાલિકા તીજ કાર્યક્રમમાં શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, નેપાળી મહિલા મંડળ અને જોશ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં સુરતમાં વસતા નેપાળી સમાજના બધા જ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી રવિન્દ્ર કુમાર હતા। આ સમારોહમાં સમાજની મહિલાઓએ પારંપરિક પોશાકમાં સજ્જધજ થઈને હરિતાલિકા તીજની પૂજા અર્ચના કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા। નેપાળી સમાજના સાંસ્કૃતિક એકતા અને સામાજિક સંગઠનને પ્રદર્શિત કરતો આ કાર્યક્રમ અત્યાર સુધીમાં સુરતમાં આયોજિત થયેલા મોટા નેપાળી સમાજના કાર્યક્રમોમાં ગણાયો છે। रविंद्र सिंह गोरखा, आज़ाद न्यूज़ चैनल डायरेक्टर। आज 25/8/2025 रोज नेपाली सेवा समाज जोश ग्रुप द्वारा हरतालिका तीजનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। છેલ્લા 18 વર્ષથી આ લોકો આ કાર્યક્રમ કરતા આવેલ છે અને કાર્યક્રમમાં લગભગ 5 થી 6000 નેપાલી બહેનો તથા ભાઈઓ મળીને આ કાર્યક્રમને હર્ષોલ્લાસથી બનાવે છે। મારી એવી આશા છે કે દર વર્ષે આવી રીતના કાર્યક્રમ કરતા રહે અને સમાજની એકતા અને ભાઈચારો વધતો રહે, એવી રીતના કાર્યક્રમો વિભિન્ન શહેરોમાં થતા હોય છે। પરંતુ આ શહેરમાં છેલ્લા 18 વર્ષથી શરૂઆત કરવાવાળા વ્યક્તિ જ આ લોકો છે, જેથી હું આ લોકોને શુભેચ્છા આપું છું કે દર વર્ષે આવી રીતનો કાર્યક્રમ કરે। જય હિન્દ, જય ભારત। હું મુખ્ય મહેમાન તરીકે એટલું કહેવા માગું છું કે ભાઈ, સમાજની આ રીતની જાગૃતતા ફેલાય, સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને હિન્દુ ધર્મનું રાષ્ટ્રીય આપણું કાયમ કરવા માટે આ નેપાળી તહેવારો ચાલતા હોય છે। જય હિન્દ। મારું નામ હરીશભાઈ ગુરખા છે। આજે આ આયોજન અમારો, હું આ સંસ્થાનો નેપાળી યુવા સેવા સમાજ સંસ્થાનો હું કાનૂની સલાહકાર છું। આજે હરિતાલી તીજનો પ્રોગ્રામ હતો, એટલો ભવ્ય પ્રોગ્રામ। એના મુખ્ય અતિથિમાં કેવુરભાઈ ચપટવાલા, ડ્રેનેજ સમિતિના ચેરમેન સાહેબ અહીંયા પધારેલા હતા ને આઝાદ ગ્રુપના અમારા રવિન્દ્રસિંહ ગુરખા તે વિશેષ અતિથિમાં હતા ને આ કાર્યક્રમ કેવુરભાઈ ચપટવાલાના જે પ્રમુખ સ્થાનમાં એ જોઈને બહુ ખુશ થઈ ગયેલા છે કે અમારા સમાજની અંદર બહુ સમાજ છે, પણ સમાજ અમુક 2-3 સમાજ છે ને તે રજીસ્ટ્રેશન થયેલા છે ને તે સમાજ લોકો સામાજિક કામ કરી રહેલા છે। એ બધાનું ગૌરવ લેવું છું। હું અલગ સમાજમાંથી એવું નથી માનતો કે હું મારા ડોટીના સમાજ, હું એક જ સમાજનો છું ને બધાને સમાજને એક કરવા માંગા છું। બસ અહીંયા હું મારું મંતવ્ય પર। જય શ્રી રામ। સુરતના પાલ ગૌરવપથ રોડ પર સવારે એક ગંભીર સડક અકસ્માત બનતા ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું। આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવરે બેફામ હંકારતા ક્લીનરને નીચે પટકાતા ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું।
શહેરમાં અકસ્માતો અટકવાના નામ નથી લેતા. એક પછી એક અકસ્માતની ઘટના રોજે સાંભળવા મળતી હોય છે. ત્યાં સુરતના પાલ ગૌરવપથ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો. બેફામ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરની ભૂલને લીધે ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું. ટ્રકમાંથી નીચે પડી ગયેલા ક્લીનર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના પછી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસના હવાલે કર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અડાણી ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત નવચેતન પ્રાથમિક શાળા જૂનાગામ ખાતે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ અનુકૂળ ઉત્સવોની આવશ્યકતા વિષય પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી ગણેશ પ્રતિમાઓના પાણીમાં વિસર્જનથી થતી પર્યાવરણીય હાનિ વિશે જાગૃત કરવાનો હતો. આ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની આડઅસરો દર્શાવતું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ અનુકૂળ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય એ હતો કે વિદ્યાર્થીઓ હાલમાં પ્રચલિત દેખાદેખીમાં થતા ઉત્સવોને છોડીને સાચી શ્રદ્ધા અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી રીતે ઉત્સવ ઉજવણી તરફ આકર્ષિત થાય. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, દરિયાઈ જીવોને નુકસાનથી બચાવવા, પ્રદૂષણ રોકવું, સ્વચ્છતા અપનાવવી અને સર્જનાત્મક કળા વિકસાવવા જેવા મહત્વપૂર્ણ સંદેશા પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ફળશ્રુતિ સ્વરૂપે વિદ્યાર્થીઓએ પોતાના હાથે કુદરતી અને પુનઃ ઉપયોગ સામગ્રીનો ઉપયોગ કરીને 80 ગણપતિ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. આ પ્રતિમાઓ બનાવવા માટે વાંસની લાકડી, પોસ્ટર રંગ, આભૂષણ, મણકા, રંગીન પથ્થરો, કાપડ, કાગળ, ઘાસ, મોરપીંછ, દિવાસળી અને વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને કુશળતાથી અનોખી અને આકર્ષક પ્રતિમાઓ બનાવી હતી. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં નશાખોર કાર ચાલકે એક બાઇક સવારને અડફેટે લઈને 50 મીટર સુધી ઘસડી નાખ્યો હતો, જેના કારણે રસ્તા ઉપર પસાર થઈ રહેલા લોકો હેબતાઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સોમવારે સાંજે લાલ દરવાજા પાસે રસ્તા પર એક વિચિત્ર ઘટના બની હતી. બાઇક ચાલક રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન ધીમી ગતિથી હંકારી રહ્યો હતો. તે સમયે પાછળથી આવતી સ્કોર્પિયો કારના નશાખોર ચાલક જિગ્નેશ દીપક ધામેલે તેને અડફેટે લીધો. ટક્કર લાગતા બાઇક ચાલક તેની બાઇક સહિત કારની નીચે આવી ગયો અને કાર ચાલક તેને 50 મીટર સુધી ઘસડતો રહ્યો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવ બાદ મહિદરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકની ધરપકડ કરી. પોલીસે કાર ચાલક પર નશામાં વાહન ચલાવવા અને અકસ્માત કરવા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. સદનસીબે અડફેટમાં ઘસડાતા બાઇક ચાલક યુવક અને તેની સાથે રહેલા બીજા યુવાનને ગંભીર ઈજા નથી આવી અને તેઓને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ બંનેની સ્થિતિ સ્થિર છે. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમનું પાણી 335.71 ફૂટ પર પહોંચ્યું છે, જેથી ડેમમાંથી તાપી નદીમાં 67,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ છોડાયેલા પાણીને કારણે સુરતની તાપી નદીનું પાણીનું સત્ર વધતા કોઝવેની સપાટી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમનું જળાશય સંપૂર્ણ ક્ષમતા નજીક પહોંચ્યું છે. આજે સવારે ડેમની સંગ્રહિત પાણીની સપાટી 335.71 ફૂટનો આંકડો પાર કર્યો, જેના પરિણામે તંત્ર દ્વારા ડેમમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે 67,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી સુરત શહેરમાં વહેતી તાપી નદીના જળસ્તરમાં વૃદ્ધિ થઈ છે. નદીના બંને કાંઠા પર સ્થિત કોઝવેની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે, જેનું પાણી સતત ચડતું જાય છે. નગર નિગમ અને ગૃહ વિભાગની તમામ સંબંધિત એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સજ્જ અને સાવધાન રહેવાની સૂચના આપી છે. આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો શિવ ચેનલ.